હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. કાચા પૌવા અને કાચા બટાકા જોઈને બધાને ખ્યાલ આવે છે કે આપણે બટાકા પૌવા બનાવવાના છીએ. ના ફ્રેન્ડ્સ, આજે આપણે બટાકા પૌવા તો બિલકુલ નથી બનાવવાના. એનાથી તો બધા બોર થઈ ગયા છે. આજે આપણે કાચા પૌવા અને કાચા બટાકાની એવી રેસીપી બનાવીશું કે જે સવારના નાસ્તામાં પણ બનાવીને ખાઈ શકાય અને સાંજના જમવામાં પણ બનાવીને ખાઈ શકાય. રોટલી શાક બનાવવાની બિલકુલ જરૂર ના પડે અને બધા પેટ ભરીને ખાઈ લેશે. અને આ રેસીપી બનાવીને ખાઈ લીધી તો તમે બટાકા પૌવાનો વિચાર નહીં આવે, પહેલાં આ રેસીપીનો વિચાર આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં મિક્સિંગ બાઉલ લીધું છે. 1 વાટકી જેટલું પાણી લીધું છે. આપણે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે. હવે અડધી ચમચી જેટલા અજમા લીધા છે. અજમાને હાથથી ક્રશ કરીને લેવાના છે. અડધી ચમચી જેટલું મેં જીરું લીધું છે. આમાંથી તમારે જો જીરું એડ ના કરો તમે સ્કીપ કરી શકો છો, પણ આમાં બંનેનો સ્વાદ એકદમ સરસ એવો આવે છે. અડધી ચમચી જેટલું આપણે નમક લેશું. નમક લઈને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. 3 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે, તે એડ કરી દેશું. સાથે છે તે 4 થી 5 ચમચી જેટલો મેં રવો લીધો છે, તે એડ કરી દેશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તેની ગૂંથલી ના રહે તેવું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યાં સુધી મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી અવનવી રેસીપી તમારા સુધી જલ્દી પહોંચે. જો આવી રીતે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. તમે જો જોઈ શકો છો સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે. હવે છે મેં પૌવા લીધા છે, અડધી વાટકી જેટલા પૌવા લીધા છે. હવે પૌવા છે તમે જાડા પાતળા કોઈ પણ લઈ શકો છો, તમને જે ફાવે તે પૌવા તમે લઈ શકો છો. મેં પૌવા છે થોડાક પાતળા એવા લીધા છે. હવે છે તેમાં આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરવાનું છે ડૂબે એટલું. હવે સરસ રીતે આપણે 2 થી 3 પાણી સરસ રીતે આપણે વોશ કરી લેવાનું છે. જો 2 થી 3 પાણી સરસ રીતે મેં વોશ કરી લીધા છે, જો તમે જોઈ શકો છો. હવે જે આપણે બેટર બનાવેલું છે તેમાં આપણે એડ કરી દઈશું. અને પૌવાને છે તે વધારે વાર પલાળવા નથી, આપણે ડાયરેક્ટ ખાલી પૌવાને સરસ રીતે વોશ કરીને જ આપણે એડ કરી દેવાના છે. અને આ પૌવાને છે આપણે આખા જ એડ કરવાના છે. તેનું હું તમને આગળ છે તે બતાવીશ. હવે ઢાંકણ ઢાંકી દઈશું. હવે ત્યાં સુધી આપણે બીજી નાનકડી એવી પ્રોસેસ કરી લઈએ. ગેસ ચાલુ કરી લીધું છે ને એક પેન લઈ લીધું છે. તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી મેં અડધી ચમચી જેટલી અડદની દાળ ને 1 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે. હવે તેલ સાથે સરસ રીતે આપણે તેને શેકી લેવાની છે. આપણે કાચી જ ચણાની દાળ અને અડદ દાળ નાખી છે તે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તેના માટે આપણે હલાવતું રહેવાનું છે. હવે અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે. રાઈની સરસ એવું ફૂટી જાય પછી આપણે એ સ્ટેજ ઉપર છે તે થોડીક એવી હિંગ એડ કરી દઈશું. તેનાથી ફ્લેવર બહુ સરસ એવી આવે છે. હવે આ સ્ટેજ ઉપર આપણે છે થોડાક લીલા ધાણા છે તે એડ કરી દઈશું. અત્યારે લીલા ધાણા એડ કરવાથી તેની ફ્લેવર બહુ સરસ એવી આવે છે, એટલે જરૂરથી તમે એડ કરજો. હવે છે તે આપણે શાકભાજી છે થોડાક એડ કરી દેવાના છે. તમારી પાસે જે શાકભાજી હોય તે તમે એડ કરી શકો છો. મેં 1 વાટકી જેટલી કોબી લીધી છે, 1 વાટકી જેટલી ડુંગળી અને 1 વાટકી જેટલું ગાજર લીધું છે. સાથે નાનકડું એવું ટમેટું ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દીધું છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને પછી મેં બટેટા લીધા છે ખમણીને, 1 વાટકી જેટલા લીધા છે. બટેકાનું પ્રમાણ છે આપણે વધારે રાખવાનું છે. અને જો તમારી પાસે શાકભાજી ન હોય તો તમે ખાલી ડુંગળી અને બટેકાથી પણ આ રેસીપી બનાવી શકો છો. અને ડુંગળી પણ ના નાખી તો ખાલી બટેકાથી પણ આ રેસીપી બનાવી શકો છો. અને હું મરચાં એડ કરતાં ભૂલી ગઈ હતી, એટલે 2 મરચાં ઝીણું કટ કરીને એડ કરી દઉં છું તીખાસ પ્રમાણે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી સરસ બને છે, તમે એકવાર બનાવી લીધો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવશો. હવે છે તે આપણે થોડાક મસાલા છે તે એડ કરેલી. સ્વાદ પ્રમાણે નમક લીધું છે 1 ચમચી જેટલું, અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચીથી ઓછી એવું લાલ મરચું પાવડર એડ કરીશું. અને સાથે છે તે 1 નાનકડી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. નાની ચમચી જેટલો છે તે આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું. જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો, અથવા આમચૂર મસાલો પણ તમે એડ કરી શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ એવું મિક્સ થઈ ગયું પછી મેં ટોમેટો કેચઅપ લીધો છે, તે આપણે એડ કરી દઈશું. જો તમે ટમેટું એડ કર્યું છે એટલે ટમેટો કેચઅપ એડ ન કરો તો પણ ચાલે. અને જો મને આમાં વધારે પસંદ છે ટમેટું એટલે હું ટમેટું એડ કરું છું. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને વધારે આને કૂક નથી કરવાનું આપણે. હવે છે થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. લીલા ધાણા એડ કરી દીધા. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણે એકદમ ચટપટો એવો મસાલો. જો તમને બતાવી દઉં. હવે છે બન્યો છે ને એકદમ સરસ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડોક ઠંડો કરવા માટે આપણે રાખી દઈશું. હવે જે આપણે ઢાંકીને બેટર રાખ્યું છે તેને હવે આપણે ચેક કરી લઈએ. જો બેટર સરસ એવું થોડુંક ફૂલી પણ ગયું છે.
આપણે જે મસાલો બનાવ્યો છે તેને વધારે ઠંડો કરવા નથી રાખવાનો. અમુક લોકો એમ કહેશે કે વધારે ઠંડો નહીં, થોડોક એવો ઠંડો થવા દેવાનો છે. મસાલો થોડોક એવો ઠંડો થઈ ગયો છે. હવે તે આપણે બેટર બનાવ્યું છે તેમાં આપણે એડ કરી દઈશું. બેટરમાં એડ કરી દીધું છે. હવે તેને આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી બેટરમાં સરસ રીતે આપણે મિક્સ થઈ જાય. અને આ રેસીપી બનાવીને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજના જમવામાં પણ આ રેસીપી બનાવી શકો છો. જો સરસ એવું મિક્સ થઈ ગયું છે અને બેટર છે થોડુંક એવું આવું ઘટ જ રહેવા દેવાનું છે, આપણે પાતળું નથી બનાવવાનું. જો તમને બતાવી દઉં, જો આવું બેટર થોડુંક એવું ઘટ રહેવા દેવાનું છે. હવે છે ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ચાલુ કરી લીધું અને નાનું તડકા પેન લઈ લીધું છે. તેમાં 1 ચમચી જેટલું આપણે તેલ લેશું. હવે જે આપણે બેટર બનાવેલું છે તે બેટર આપણે 2 ચમચી જેટલું એડ કરી દેવાનું છે અને ચમચીથી મદદથી સરસ રીતે આવી રીતે જો ફેલાવી લેવાનું છે. અને આપણે પૌવા છે આખા એડ કરે છે, તેનું કારણ શું છે કે પૌવા આપણે આખા એડ કરવાથી આપણો નાસ્તો છે એકદમ સોફ્ટ એવો બનશે અને અંદરથી કાચો પણ નહીં રહે. જો ચમચી સરસ રીતે બધી બાજુ આપણે ગોળ શેપ આપી દીધો છે. હવે ઢાંકણ ઢાંકી દઈશું 1 મિનિટ સુધી. હવે ઢાંકણ ખોલી લેશું અને ઉપરથી છે થોડુંક તેલ આપણે લગાવી લેશું, જેથી આપણે પલટાવશું, જે નીચેની સાઈડમાં ક્રિસ્પી એવી થાય. હવે તેને આપણે પલટાવી લેવાનું છે. પલટામાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે. જો આવી રીતે સરસ રીતે ધીમેકથી પલટાવવાનું છે. જો આપણે પલટાવી લીધું, તમે જોઈ શકો ઉપર પણ એકદમ ક્રિસ્પી થઈ છે. તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી નીચે પણ આપણે સરસ એવું કૂક થવા દઈશું. હવે પાછું આપણે તેને પલટાવી લેવાનું છે. જો તમે જોઈ શકો છો નીચે પણ થોડોક એવો નાસ્તો આપણે ક્રિસ્પી એવો બન્યો છે. પાછું જે એને પલટાવી લીધું છે અને જો તમને નજીકથી પણ બતાવી દો, એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તે નાસ્તાને શેકવાનો છે. હવે છે તે આપણે બીજો નાસ્તો પણ બનાવી લઈએ. તેની માટે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે અને પછી તેલ થોડું ગરમ થાય પછી 2 ચમચી જેટલું આપણે બેટર લેવાનું છે. બેટર એડ કરીને બધી બાજુ સરસ રીતે ચમચીથી ફેલાવી લેવાનું છે. હવે તેને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. હવે ઢાંકણ ઢાંકી દઈએ 1 મિનિટ સુધી. ઢાંકણ ખોલીશું, ઉપરથી થોડુંક તેલ એવું લગાવી લેવાનું છે. તેલ લગાવીને તે નાસ્તાને આપણે પલટાવી લેવાનો છે. હવે પલટાવી લીધો, ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. પાછું ઢાંકણ આપણે ખોલી લેશું અને નીચેની સાઈડ આપણે પલટાવી લેશું. જો તમે જોઈ શકો નીચે પણ એકદમ ક્રિસ્પી એવો બન્યો છે આપણો નાસ્તો. હવે તેને આપણે બંને બાજુ પલટાવી લેવાનું છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે નાસ્તો બનાવી લેવાનો છે. જો નાસ્તો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે, હવે આ નાસ્તાને છે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. નાસ્તાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે અને આ નાસ્તાને છે મેં ટોમેટા કેચઅપ સાથે સર્વ કર્યો છે. હવે તમને આ નાસ્તાને તોડીને પણ બતાવી દઉં. જો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ એવો બન્યો છે, શાકભાજીથી ભરપૂર એવો બન્યો છે. તો તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો તે મને જરૂરથી કોમેન્ટ કરજો, જેથી હું તમને બધા લોકોને થેન્ક્સ કહી શકું. અને આ મારી રેસીપી તમને કેવી લાગી છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર